નમસ્કાર દોસ્તો, આગામી દિવસોમાં ટાટની મુખ્ય પરીક્ષા આવી રહી છે, જેની અંદર નિબંધ પૂછવામાં આવે છે. નિબંધ એ જુદા જુદા વિષય પર એટલે કે વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અને સાંપ્રત નિબંધો પૂછવામાં આવતા હોય છે. આજે આપણે એક નિબંધ જોવાનો છે. દોસ્તો, તમે જો ટાટની મુખ્ય પરીક્ષા આપવાના હોય તો આ વિડીયો તમારા માટે છે. વિડીયોને છેલ્લે સુધી જોશો. નિબંધનો વિષય છે વિશ્વ એક માળો, એટલે કે વિશ્વ બંધુત્વ. કવિ ઉમાશંકર જોશી લખે છે, ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા. સમગ્ર વિશ્વને જ્યારે ભાઈચારો કે કુટુંબ ભાવના શીખવી હશે ત્યારે તેમને ભારતીય સંસ્કૃતિ તરફ નજર કરવી પડશે. આપણી ભારતીય સંસ્કૃતિ મહાન મૂલ્યો પર આધારિત છે. ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શાંતિનિકેતનનું ધ્રુવ વાક્ય છે કે વિશ્વ ભવેત્યમ નીડમ, યથાર્થ વિશ્વ એક માળો છે. સમગ્ર વિશ્વના માળામાં આપણે કિલકિલાટ કરતા પંખી છીએ. વેદમાં નિરૂપિત ઓમ સહના વવતુમાં પણ મનુષ્ય વચ્ચેની એકતાનો ભાવ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વના પિતા પરમાત્મા એક જ છે. સંત જ્ઞાનેશ્વરજી કહે છે કે વિશ્વ જ મારું કુટુંબ છે. સંતની ભાવના વિશ્વને વિશાળતા બક્ષે છે, સંકુચિતતા નહીં. આધુનિક સમયમાં જોઈએ તો ફ્રેન્ચની રાજ્ય ક્રાંતિમાં પણ બંધુતાની ભાવના સૂર પુરાવે છે. સમગ્ર વિશ્વમાં બે જેવા વિશ્વ યુદ્ધો જોયા ત્યારે અંતર્ધ્વનિમાંથી એક જ નાદ આવે છે. એ નાદ હોય છે શાંતિ માટેનો, એ નાદ હોય છે ભાઈચારાનો, એ નાદ હોય છે વસુદૈવ કુટુંબકમનો. આજના આધુનિક યુગમાં દરેક દેશના લોકો અન્ય વિશ્વના દેશોના કામાર્થે ભ્રમણ કરી રહ્યા છે, ત્યારે વિશ્વ એક માળા જેવું ભાસે છે. આધુનિક યુગમાં આ ડિજિટલ ક્રાંતિએ પણ વિશ્વની એકતા, બંધુતા, પરિવાર ભાવનાનું સર્જન કરે છે. મહાત્મા ગાંધી, ગેલેલિયો, ટાગોર જેવા મહાનાયકો વિશ્વ પરિવારની ભાવનાના પ્રણેતા કહી શકાય. અંતે મારા શબ્દોમાં કહું તો દોસ્તો, ઘણી વખત જ્યારે તમે નિબંધ લખો છો ત્યારે હું એમ માનું છું, અંતે મારા શબ્દોમાં કહું તો હું મારા વિચારોમાં કહું, જ્યારે આવું તમે ધ્રુવ વાક્ય રજૂ કરી અને છેલ્લે નિબંધ પૂર્ણ કરો છો ત્યારે અસરકારક બને છે. ખાસ આને ધ્યાનમાં લેશો. માનવની માળાની ભાવના ઉપરાંત માનવ પ્રકૃતિ, માનવ અને પ્રાણીઓ, માનવ અને પર્યાવરણ સાથે પણ પરિવાર ભાવના સાથે તાદાત્મ્ય સર્જી વિશ્વમાળાનું સર્જન કરે છે. દોસ્તો, ટાટમાં નિબંધની અંદર શું શું અપેક્ષિત છે એની ચર્ચા જોઈ લઈએ. તો નિબંધમાં 3 ભાગ છે, જેવા કે આરંભ હોય, મધ્ય ભાગ હોય એટલે કે હાર્દ સ્વરૂપ, એમાં લેખન હોય અને અંત એટલે કે સમાપન સાથે યથાર્થ સર્જનાત્મક લેખન હોય. તમને જે વિષય આપવામાં આવ્યો છે એ પ્રમાણમાં વિષયાંતર ન થાય એ વિશે ખાસ તમારે ધ્યાન લેવું પડશે. નિબંધમાં ભાષા શુદ્ધિ, જોડણી, વાક્યરચના અનિવાર્ય છે, જેના મહત્ત્વના ગુણ છે. સુંદર લખાણ સાથે છેકછાક વગર આકર્ષક લેખન એ પણ ખૂબ જરૂરી છે, એને પણ ધ્યાનમાં લેતા હોય છે. અને તમે જે નિબંધ લખો છો તે જરા તરા હટકે હોવો જોઈએ, માહિતીથી સભર હોવો જોઈએ, અલંકારિકતા હોવી જોઈએ, ચમત્કૃતિ અને ભાવવાહી ભાષા શૈલી એ ખૂબ જરૂરી હોય છે, જેના પણ તમને મહત્તમ ગુણ મળી શકે છે. તો દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર ટાટ માટેના જુદા જુદા વિષયો અને એના મહત્ત્વના નિબંધ, સંક્ષેપીકરણ અને વ્યાકરણને રજૂ કરતા વિડીયો મૂકવામાં આવ્યા છે. ચોક્કસથી નિહાળશો. એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરશો. ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક વિડીયોની સાથે. આપ સર્વને જય હિન્દ, જય ભારત.